નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે હું લઈને આવી રહ્યો છું તમારો ફેવરેટ સબ્જેક્ટ સાહેબ, જેમાં તમને બહુ બીક લાગે છે એવો પ્રથમ વિષય. બીજો વિષય તો મને ખબર છે, તમને પણ ખબર હશે કે તમને બીજા કયા વિષયમાં ડર લાગે છે, એ જરા મને કોમેન્ટમાં જણાવજો. રેડી? પ્રથમ વિષય એટલે સાહેબ એકાઉન્ટન્સી. એકદમ નાની એવી ચોપડી, એકદમ નાની એવી ચોપડી. જોતા જ બાળકોને બીક લાગે, પરંતુ બીક લાગવાની કોઈ જરૂર નથી, કારણ કે વિદ્યાકુલ કા હો સાથ તો ફિકર કી છોડો બાત. જે પણ વિદ્યાર્થી મિત્રો નવા આવેલા છે, ચેનલમાં પ્રથમ વખત જોવે છે, એ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે વિદ્યાકુળ માટે કહેવત પ્રખ્યાત છે કે ધોરણ 11 ના શરૂઆતથી લઈ અને ધોરણ 12 ના અંતિમ પેપર સુધી એક અને એક માત્ર ચેનલ જે તમારો સાથ આપશે એ છે વિદ્યાકુલ ગુજરાતી. રેડી? એટલે જેટલા પણ નવા આવેલા છે ફટોફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સાહેબ આજનો વિડીયો છે નાનો એવો જ વિડીયો છે, અંત સુધી જોતા રહેજો કે 0 to હીરો સાહેબ એકાઉન્ટમાં કઈ રીતના બનવું. કારણ કે સર કઈ ખબર જ પડતી નથી કે એકાઉન્ટમાં કયું ઉધાર થાય ને કયું જમા થાય ને ક્યારે માલ આવે ને ક્યારે મિલકત થાય ને સાહેબ બહુ કન્ફ્યુઝન થાય છે. આ કન્ફ્યુઝન હું તમારી જવડો હતો ને ત્યારે મને પણ થતું હતું, પરંતુ આજે જે આપણે શીખવાના છીએ ને એ મને કોઈએ શીખવાડ્યું નહોતું. શીખવાડ્યું હશે તો મેં રમતમાં તમારી જેમ ધ્યાન આપ્યું હશે. અત્યારે તમને તમારા જે શાળાના શિક્ષક શીખવાડે છે ને ત્યારે તમે રમતમાં ધ્યાન આપો છો સાહેબ. એ સમયમાં હું રમતમાં ધ્યાન આપતો, પણ તમારે મારી જેવી ભૂલ નથી કરવાની. તમારે મારી જેવી ભૂલ નથી કરવાની, એટલા માટે જ હું આ વિડીયો તમારી માટે લઈને આવ્યો છું. રેડી? તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાહેબ એકાઉન્ટમાં 0 to હીરો બનવા માટે શું કરવાનું? તો કે એકાઉન્ટમાં 0 to હીરો બનવા માટે સૌપ્રથમ ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરવાની. સાહેબ ચેપ્ટર નંબર 1 થી કેટલા પારિભાષિક શબ્દ છે, અમારે કઈ રીતના કરવાના, તો બધા પારિભાષિક શબ્દ કરવાની જરૂર નથી. તમારે તો કે જે પણ મેન જે પારિભાષિક શબ્દ હોય, ફોર એક્ઝામ્પલ મૂડી છે, ઉપાડ છે, દેવાદાર છે, લેણદાર છે, જવાબદારી છે, મિલકતો છે, આવા જે મેન પારિભાષિક શબ્દો છે ને એ તમારે પાકા કરી નાખવાના. ત્યાર પછી માલ કોને કહેવાય અને મિલકત કોને કહેવાય એનો એક કોન્સેપ્ટ ક્લિયર કરી દેવાનો કે માલ ધંધા માટે માલ કોને કહેવાય, ધંધા માટે મિલકત કોને કહેવાય. ક્લિયર? આટલો ક્લિયર કોન્સેપ્ટ કરશો એટલે તમને થોડો ઘણો ખ્યાલ આવી જશે કે મારે કરવાનું છે શું. આ ચેપ્ટર નંબર 1 હતું. આટલો જો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જાય, પાકું થઈ જાય, તો સમજવાની કોશિશ કરજો હો, ગોખતા નહીં. પહેલેથી હું કહી દઉં છું, સમજવાની કોશિશ કરજો, ગોખતા નહીં. ઓકે? આ દેવાદાર છે તો સાહેબ દેવાદારનું બીજું નામ શું થાય, તો કે ગ્રાહક. લેણદાર છે તો લેણદારનું બીજું નામ શું થાય, તો કે વેપારી. આવી રીતના ગોખવાનો પ્રયત્ન ન કરતા. સાહેબ જવાબદારી છે તો જવાબદારી એટલે કે દેવા કહેવાય. જવાબદારીને શું કહેવાય? દેવા અથવા તો દેવું, જે કયો એ. ક્લિયર? કોન્સેપ્ટ ક્લિયર કરજો, સમજવાની કોશિશ કરજો. રેડી? સાહેબ અમારે આવું સમજવું તો છે. અમને અમારા શાળાના શિક્ષક જ્યારે ભણાવે છે ને ત્યારે અમને આવડી જાય છે, પરંતુ ઘરે આવીએ ને ત્યારે એકદમ શૂન્ય થઈ જાય છે. 7 વિષય. સાહેબ શું કરવું? સાહેબ અમે 7 થી 12 શાળામાં હોઈએ, ત્યાર પછી અમે બાકીનો દિવસ ઘરે હોઈએ. વચ્ચે ઘણું બધા વિષયો આવી ગયા હોય, ઘણું બધું હોય, સવારનું સમજાવેલું હોય, એ સાહેબ અમારે સાંજે ફરી વખત રિવિઝન કરવું હોય, તો એના માટે અમે શું કરીએ, તો કે એના માટે તમારે માત્ર અને માત્ર તમારા ફોનમાં આ એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. વિદ્યાકુલ નામની એપ્લિકેશન છે સાહેબ. લાઈવ લેક્ચર દ્વારા ભણાવવામાં આવે છે. લાઈવ લેક્ચર. આ લાઈવ લેક્ચર પૂરો થઈ જાય પછી એનું રેકોર્ડિંગ પણ આપવામાં આવે છે.
એનું રેકોર્ડિંગ પણ આપે છે. સાહેબ કાંઈ પણ ડાઉટ હોય તો શું કરવાનું, રાત્રે 12 વાગે પણ તમે જો કોઈ પણ રિવિઝન કરતા હોય અને રાત્રે 12 વાગે પણ તમને એવું થાય કે સાહેબ આ મને પારિભાષિક શબ્દ આ આમનોંધ નથી આવડતી, તો રાત્રે 12 વાગે પણ તમે રેકોર્ડિંગ જોઈ અને તમારા ડાઉટ સોલ્વ કરી શકો છો એપ્લિકેશનની અંદર. સાહેબ ફૂલ યર સ્ટડી, આખું વર્ષ 2 મહિના ચલાવ્યું, પછી 2 મહિના પછી આમ રગડદગડ મૂકી દીધું, પછી પાછું ક્યારેક 2-3 દિવસ આવે, એવું નહીં, ફૂલ યર્સ. ત્યાર પછી તો કે સાહેબ લેક્ચર નોટ, શિક્ષકો જે લેક્ચરમાં ભણાવતા હોય અને જે લખાણ લખતા હોય એ પણ તમને મળશે. બેસ્ટ રિઝલ્ટ મળશે, જેના કારણે અને વોટ્સઅપ સપોર્ટ દ્વારા વિદ્યાર્થીઓને ઘણા બધા ફાયદાઓ થશે. ઓકે, માસ્ટર બેચમાં એપ્લિકેશન માસ્ટર બેચ અથવા ટોપર બેચમાં ચાલુ છે એડમિશન, ભૂલતા નહીં. રેડી? માસ્ટર બેચ અથવા ટોપર બેચમાં એડમિશન ચાલુ છે. એક જ સંપર્ક 9924454400. સર 11મા ધોરણમાં બ્લુ પ્રિન્ટ ચેન્જ થઈ, એમાં 11મું અને 12મા ધોરણમાં 30% MCQ અને SQ બેનો સંગમ નાખેલો છે, જેને હેતુલક્ષી કહેવાય. એના માટે કંઈક કરો ને. દાખલા તો સાહેબ તમે વિદ્યાકુળની અંદર શીખવાડી દેશો, એ દાખલાની અંદર તમે MCQ પણ કહેતા જાઓ છો, પણ સાહેબ અમારે સેપરેટ જોતા હોય તો તમારા ફોનમાં યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ હોવી જોઈએ. રાઈટ સાહેબ? એની અંદર લર્નિંગ સેક્શનમાં જાશો ને તો એ લર્નિંગ સેક્શન છે, એની અંદર તમને MCQ અને SQ મળી રહેશે. સાહેબ 12મું હોય કે કોઈ પણ ધોરણ હોય, પેપર સેટનું ફૂલ સોલ્યુશન મળી રહેશે. હેતુલક્ષીની પ્રેક્ટિસ સાથે સાહેબ વિના મૂલ્યે. સાહેબ અમને કાંઈ પણ ડાઉટ હોય તો આ બંને એપ્લિકેશન વિશે, આ ભણવાની જે એપ્લિકેશનો છે એ વાલીઓને પણ પસંદ આવે છે. સારું સેન્ટેન્સ છે, ભણવાની એપ્લિકેશન વાલીઓને પણ પસંદ આવે છે. બાકીની એપ્લિકેશનની મને નથી ખબર. સાહેબ બીજું કોઈ કન્ફ્યુઝન હોય તો કે 9924454400 પર તમે કોલ કરી અને એનું સોલ્યુશન મેળવી શકો છો. એટલે ભૂલતા નહીં, યુથ એજ્યુકેશન એપ્લિકેશન, વિદ્યાકુળ એપ્લિકેશન, કારણ કે આ બંને એપ્લિકેશન ત્રિવેણી સંગમ છે. આ બંને એપ્લિકેશન ત્રિવેણી સંગમ છે. કઈ રીતના સાહેબ? તો કે સાહેબ અમારે ફૂલ યર ભણવું હોય તો વિદ્યાકુળ એપ્લિકેશન, સાહેબ હેતુલક્ષીની IMP જોતી હોય તો યુથ એજ્યુકેશન એપ્લિકેશન, સાહેબ ફૂલ IMP જોતી હોય, સ્ટ્રેટજી જોતી હોય તો વિદ્યાકુળ ગુજરાતી ચેનલ. ત્રિવેણી સંગમ તમારી સામે જ છે. સાહેબ મોઢું ધોવા ન જતા, ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. રાઈટ? ઓકે, ચાલો સાહેબ. તો આ તમે જે પહેલા ચેપ્ટરમાં પારિભાષિક શબ્દ આપ્યા એ તો અમને ખબર પડી ગઈ. હવે તમારે છે ને ચેપ્ટર નંબર 2 જોવાનું છે. ચેપ્ટર નંબર 0 ટુ હીરો બનવાનું છે. હો સાહેબ, 0 ટુ હીરો બનવાનું છે. હીરો બનવા માટે પહેલા થોડી મહેનત કરવી પડે. કોઈ આમનામ હીરો બની જતું નથી. ગમે એવા તમે જોતા હશો, ગમે એવા એમના પિતા આમ મોટા સ્ટાર હોય, પણ એના છોકરામાં દમ ન હોય તો એ ક્યારેય એના પપ્પા જેવા હીરો બની શકતા નથી. પરંતુ મહેનત લગન હોય તો 0 ટુ હીરો બની શકે છે. રોડે સુવા વાળો વ્યક્તિ, બસમાં ટિકિટ કાપતો વ્યક્તિ પણ મહેનતથી હીરો બની શકે છે. સાહેબ આપણે તો ખાલી આપણી ચોપડીનું જ વાંચવાનું છે, બીજું કાંઈ વાંચવાનું નથી. ચેપ્ટર નંબર 2 ની અંદર પહેલા તમારે કોન્સેપ્ટ સમજવાનો. ચેપ્ટર નંબર 2 છે ને એ એક આવડી જશે ને તો આપોઆપ તમે હીરો બની જશો. કઈ રીતના? તો કે પહેલા જોવાનું ઉધાર વ્યવહાર છે કે રોકડ વ્યવહાર છે. ઉધાર વ્યવહાર છે કે રોકડ વ્યવહાર છે. પછી તો કે ખાતાની પસંદગી કરવાની. અને એના પછી તો કે ઉધાર જમાના નિયમો. સાહેબ આટલું કરશો ને એટલે તમારે બીજા કોઈની જરૂર નથી. ચેપ્ટર નંબર 2 માં ખાલી એટલું કરશો ને તમારે બીજા કોઈની જરૂર નથી. અને એવું કહેવાય છે કે એકાઉન્ટનો ગોલ્ડન રૂલ્સ એટલે કે ઉધાર જમાના નિયમો. સાહેબ આ આવડી ગયા ને તો એકાઉન્ટમાં તમે આપોઆપ હીરો બની જશો.
આ નિયમો સમજી ગયા, આવડી તો જાય, આ નિયમોને સમજી ગયા, ઘોળી ઘોળીને તમે પી ગયા. મેં તો ઘોળી ઘોળીને પીધો રે, ઉધાર જમાનો નિયમ રે. ઘોળી ઘોળીને જો તમે પી ગયા ને ઉધાર જમાના નિયમ, સાહેબ એકાઉન્ટ આમ નામ આવડી જાય. આ નિયમ જ્યારે મને મારા સર શીખવાડતા હતા ને ત્યારે મારું ધ્યાન રમતમાં હતું. તમે રમત ન કરતા, નહીતર તમને સમજવામાં મારી જેટલા વર્ષ લાગી જશે. રેડી ને સાહેબ? પહેલું ખાતું તો કે વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતાનો નિયમ, લાભ લેનાર ખાતે ઉધાર, લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા, લાભ આપનાર ખાતે જમા. રેડી? ભૂલતા નહીં હો. બીજું તો કે સાહેબ બીજું માલ મિલકત ખાતું. બીજું માલ મિલકત ખાતું. માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. સર ત્રીજું તો ત્રીજું સાહેબ ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતું. આ ગોલ્ડન નિયમ છે હો. તમે CBSE માં જાઓ ને, CBSE માં તો એ ગોલ્ડન નિયમ આજ, પણ ઇંગ્લિશમાં. તમે સાહેબ ગુજરાત બોર્ડનું ઇંગ્લિશ મીડિયમમાં જાઓ ને તો એ ગોલ્ડન નિયમ આજ, પણ ઇંગ્લિશમાં લખેલું હોય. ICSE બોર્ડમાં જાઓ ને તમે તોય ઉધાર જમાના નિયમ આજ. તમે કોઈ પણ દેશના ખૂણે જાઓ, તમે વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ ને, દ્વિનોંધી નામા પદ્ધતિ હોય ને, જોકે એ જ પ્રચલિત છે. આ જ નિયમથી બધું સ્ટ્રક્ચર ચાલે છે. આ જ નિયમથી કે ખર્ચ કે નુકસાન ઉધાર, ખર્ચ કે નુકસાન ઉધાર, આવક કે ઉપજ જમા. ખર્ચ કે નુકસાન ઉધાર, આવક કે ઉપજ જમા. તમે 11માં અને 12માં એક નાની એવી ટચુકડી વાત કહી દઉં તમને. છે નાની વાત, પણ દાખલામાં પૂરેપૂરો હીરો બનાવે. કઈ વાત? તમે એકાઉન્ટના ધોરણ 11 ધોરણ 12ના કોઈ પણ દાખલા ગણતા હોય, કોઈ પણ દાખલા, તમારે ક્યારેય માલિકની દ્રષ્ટિએ વિચારવાનું નથી. તો સર ધંધાની દ્રષ્ટિએ વિચારવાનું છે. ધોરણ 11માં હોય ને તમે તો ધંધાની દ્રષ્ટિએ વિચારવાનું છે. ધોરણ 12માં હોય ને તમે તો ભાગીદારી પેઢી અને કંપની વિશે જ વિચારવાનું છે, બાકી વિશે કાંઈ નહીં. સર એકાદું ઉદાહરણ આપો ને. માની લો કે આપણને આપ્યું છે પગાર, એટલે તરત જ સર પગાર તો મળે. એલા ભાઈ, ધંધાને પગાર મળે? ધંધાને પગાર મળે? ના મળે. ધંધાએ પગાર ચૂકવવો પડે. સાહેબ ધંધાની દ્રષ્ટિએ વિચારવાનું છે ધોરણ 11માં હો. અને 12માં પેઢી અને કંપનીની દ્રષ્ટિએ વિચારશો ને તો જ તમે આગળ વધી શકશો. સાહેબ માલિકની દ્રષ્ટિએ વિચારશો, કર્મચારીની દ્રષ્ટિએ વિચારશો તો ક્યારેય આગળ નહીં વધી શકો. હંમેશા પાછળ ને પાછળ રહેશો. એટલે આ જે પોર્શન છે ને એમાં તમે જોઈ લો સાહેબ, પગાર, પગાર ધંધાને ચૂકવવો પડે એટલે ધંધા માટે ખર્ચ. સાહેબ ખર્ચ કે નુકસાન ઉધાર એટલે પગાર ઉધાર થાય. સિમ્પલ જ ગણિત છે. રેડી? ત્યાર પછી આપણને એવું કીધું હોય કે સાહેબ ખરીદી. રેડી? આપણને બીજું કીધું છે ખરીદી. માલિક નહીં હો, ધંધો. ધંધો ખરીદી કરે. સાહેબ ધંધો ખરીદી કરે. ખરીદી કરે એટલે માલ આવે. સાહેબ માલ આવ્યો એટલે માલ મિલકત ખાતું થઈ ગયું. માલ કે મિલકત આવે તો ઉધાર. સાહેબ ખરીદ ખાતું હંમેશા ઉધાર થાય. ક્લિયર? ત્યાર પછી એનાથી વિરુદ્ધ આપણે જોવા જઈએ તો કે સાહેબ લખ્યું છે વેચાણ. શું લખ્યું છે? વેચાણ. સાહેબ વેચાણ કરો તો તમે માલનું જ વેચાણ કરશો ને? તો કે હા. સાહેબ મિલકતનું વેચાણ કરો, જેનું વેચાણ કરો એનું. માલનું વેચાણ કર્યું, ઓકે કાંઈ વાંધો નહીં. મિલકતનું વેચાણ કર્યું, ઓકે વાંધો નહીં. ચાલો માલ કે મિલકત. સાહેબ માલ કે મિલકત, માલ મિલકત ખાતામાં આવે. આવે તો ઉધાર, જાય તો જમા. માલ વેચો તો વેચાણ ખાતું જમા, મિલકત વેચો તો જે તે મિલકત ખાતું જમા. ક્લિયર? આ ગોલ્ડન રૂલ્સ તમને આવડી ગયા. અને કોની દ્રષ્ટિએ જોવાનું છે? ધંધાની દ્રષ્ટિએ. સાહેબ બધું જ એકાઉન્ટ આવડી ગયું. બધું જ એકાઉન્ટ આવડી ગયું. રાઈટ? તો આજ સાથે આજનો ક્લાસ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ.
ફરી વખત મળીશું એક નવા ક્લાસ નવી સ્ટ્રેટેજી સાથે. તમારે જો કોઈ કન્ફ્યુઝન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી મને લખજો. જય હિન્દ, જય ભારત.